સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસાના કોલીખડ ગામના યુવક પ્રીત ચૌધરીના હત્યા કેસનો મામલો। આરોપીને ઝડપી પાડવા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ઘટનાના 1 મહિના બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર। કોલેજ જવા નીકળેલા યુવકનો મળ્યો હતો મૃતદેહ। 4 જુલાઈએ યુવકના થયેલ મોત બાદ રિપોર્ટના આધારે 31 જુલાઈએ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો। આરોપીઓને ઝડપતા યુવકનો પરિવાર અને લોકો ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા। લોકો મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સાથે કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા। આરોપીઓને ઝડપી પાડવા તંત્રને 15 ઓગસ્ટ સુધીનું આપ્યું અલ્ટિમેટમ। ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની, એક ખેત મજૂર દીકરાની કરપીણ હત્યા થઈ એનો આજે 1 મહિનો પૂરો થયો છે। વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી। 4 તારીખે જ્યારે હત્યા થઈ હોય, 5 તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને 9 તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય, ત્યારે 21 તારીખે આ અરવલ્લીની જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસનને વિનંતી કરી અને 31 તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો। આજે એના 3 દિવસ એટલે 1 મહિનો થવા આવ્યો છે। ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં। ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દો નથી કહી શકતા એટલી એમની વેદના હતી। એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો, એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી। અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી, એમણે હૈયા ધારણા પણ આપી, પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે। 15મી ઓગસ્ટ પહેલાં આનો ન્યાય મળવો જોઈએ। અહીં તેના મહિલાઓ જે જોઈ શકો છો, કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે ન્યાયિક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયા આપી છે, એ વાતની ખુશી છે। પણ 15મી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદનપત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો। એટલે 15મી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ જોશે, નહીંતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આવીને કે પ્રજા માલિક છે અને પ્રજા કહે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સીએમ બનાવ્યા છે। અને મારી વિનંતી છે, હસમુખ સક્સેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો, જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાએ ત્યાં ગયા હતા। અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે, તમે કલાકમાં એ परिवार पासे आवी सको, ये ज बात, बीजू कहीं नहीं। हम हमारा हक मांगते नहीं किसी से भीख। बीजू छेल्ले एटलू ज कही न्याय आपो, न्याय आपो। जस्टिस फॉर प्रीत चौधरी, जस्टिस फॉर प्रीत चौधरी। अने बीजी बात ए करूं, ऐतिहासिक नी अंदर आ जिल्ला ने आ दीकरो अनुसूचित जाति नो दीकरो छे, दरेक ने खबर हशे, छतां पण आ प्रजा केटली शांत बैठी है ये तमे समझी सको छो। जय संविधान, जय जय गरवी गुजरात, जय भारत। मारू नाम मीनाक्षीबेन गिरीशभाई वणकर छे। हूँ कोलीखडनी वतनी छुं। मारो दीकरो प्रीत चौधरी के जेनु 4 साथे मर्डर थयुं हतुं, एना आजे 31 दिवस पछी हजू पण एनो कोई निकाल न आवता अमे एसपी कलेक्टर कचेरीमां આવ્યા હતા। तो એમણે અમને હૈયા ધારણા આપી કે આ અને સત્વરે ને સત્વરે એના જે આરોપી છે તેમને પકડીને એમને ન્યાય અપાવીશું સટીક રીતે, એવી અમે એમને હૈયા ધારણા આપી છે। આવેદનપત્ર આપવા માટે અમે આવેલા।